નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને એક મીનિંગફુલ યુનિટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. યુનિટનું નામ છે ઇકોલોજી ફોર પીસ. સૌથી પહેલા એક પ્રશ્નથી શરૂઆત કરીએ. શું તમે નોટિસ કર્યું છે કે તમારી આસપાસ આટલી બધી કુદરતી આપત્તિઓ શા માટે થઈ રહી છે? શું તમે એ જોયું છે કે આટલું બધું પોલ્યુશન શા માટે વધી રહ્યું છે? અને જો આવું છે તો આ બધા પ્રોબ્લેમ્સની વચ્ચે શું શાંતિ એ પોસિબલ છે, શક્ય છે? આ પાઠમાં ઇકોલોજીનો મિનિંગ શું છે? ઇકોલોજીનો મતલબ જ છે પર્યાવરણ સાથેનો સંબંધ. કોની સાથે? પર્યાવરણ સાથેનો સંબંધ. પર્યાવરણ સાથે કોનો સંબંધ? તો કે મનુષ્યનો સંબંધ. આ લેસનમાં આપણે જોઈશું કે જ્યારે આપણે આ પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવે છે ત્યારે એ ફક્ત પર્યાવરણનું નુકસાન નથી, એ નુકસાન એ સીધું મનુષ્ય ઉપર આવતું એક નુકસાન છે. આ ચેપ્ટરનો મેઇન આઈડિયા જ એક જ છે, નો ઇકોલોજી નો પીસ. ઇટ મીન્સ કે જો આપણી આસપાસનું પર્યાવરણ ની સાચવણી, એનું કન્ઝર્વેશન આપણે નહીં કરીએ તો પીસ એ કોઈ પણ અંશે આપણી પાસે આવવાની નથી. શાંતિ ક્યારેય આ વિશ્વમાં સ્થપાવાની નથી. તો એક સરસ મજાનો શાંતિનો સંદેશો આપતો આ એક પાઠ છે, જેમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે. તો ચાલો વધારે પડતો સમય બગાડતા નથી અને કરીએ સીધા વિડીયોની શરૂઆત. શું કહે છે આપણને યુનિટમાં? The Vedas sing about oneness of man and nature. જો સૌથી પહેલી જ આપણને વાત કરે છે વેદ વિશેની. કોના વિશેની? વેદ. એ વેદ શું કહેવા માંગે છે? તો કે વેદ આપણને વાત કરે છે વનનેસની. વનનેસ એટલે શું? તો કે ઐક્ય, એકતાની વાત કરે છે ઓફ મેન એન્ડ નેચર. મનુષ્ય અને જે નેચર છે, આપણી આસપાસ જે પર્યાવરણ છે, એ પર્યાવરણ વચ્ચે શું હોવું જરૂરી છે? એકત્વ હોવું જરૂરી છે. આપણા ચારે ચાર જે વેદ છે એ ચારે ચાર વેદમાં આ વિશેની વાત કરવામાં આવેલી છે. યજુર્વેદ છે, ઋગ્વેદ છે, સામવેદ છે, અથર્વવેદ છે. એ દરેકમાં આપણે જોઈએ જ છે કે મનુષ્ય અને આપણું જે પર્યાવરણ છે એના વચ્ચે એકતા સાધવી જોઈએ અને સાધવી જોઈએ. The idea expressed in ancient texts have universal value. યુનિવર્સલ એટલે કે જે વિશ્વવ્યાપક જે આપણા મૂલ્યો છે, એ દરેક મૂલ્યો એ આપણને ક્યાં દર્શાવેલા છે? આ જે એન્શિયન્ટ ટેક્સ્ટ એટલે કે આપણા જે આ ગ્રંથો છે, આ જે પ્રાચીન ગ્રંથો છે, એ ગ્રંથમાં આની જ વાત કરવામાં આવેલી છે. We have always tried for preservation and prosperity of all the species including mankind on this earth. આ પૃથ્વી ઉપર જેને આપણે એક, હું તો સિમ્પલ તમને સમજાવું ને તો પૃથ્વીને હું એક ગલગોટો માનું છું. કારણ કે આ ગલગોટા ઉપર આપણે એકલા નથી રહેતા. આ પૃથ્વી ઉપર આપણે ઘણા બધા રહીએ છીએ. We have always tried for preservation. Preservation એટલે શું? તો કે સુરક્ષા. અને prosperity એટલે શું? તો કે સમૃદ્ધિ. કોની સુરક્ષા અને કોની સમૃદ્ધિની વાત છે? તો કે all the species including mankind on this earth. એટલે કે આપણા સિવાય આ પૃથ્વી ઉપર ઘણા બધા લોકો રહે છે, તો એ લોકોની સુરક્ષા પણ આપણી જવાબદારી છે. મનુષ્યની વાત નથી કરતા, અલગ અલગ પ્રકારના સ્પીસીસની વાત કરે છે. તમે જુઓ આપણી આસપાસ જે પ્રકૃતિ છે, એ પ્રકૃતિમાં તમને પક્ષીઓ મળશે, પ્રાણીઓ મળશે, જીવજંતુઓ મળશે. તો આ દરેકની સુરક્ષા કરવાની અને એ દરેકને સમૃદ્ધ બનાવવાની જવાબદારી આપણા માથે છે. કારણ કે આ પૃથ્વી ઉપર તમે એક જ છો કે જે આ કાર્ય શક્ય બનાવી શકો એમ છો. ખ્યાલ આવે છે? નેક્સ્ટ, ધ અથર્વવેદ gives us a great idea. અને એમાં પણ અથર્વવેદ આપણને એક સરસ મજાનો આઈડિયા આપે છે. યત્ર વિશ્વમ ભવતિ એકઃ નીડઃ. એનો મતલબ થાય છે the whole world lives as a single unit like a nest. અને આ આખું જે વિશ્વ છે, એ આખું વિશ્વ, આ જે પૃથ્વી છે, એ પૃથ્વી ઉપર એક માળા સ્વરૂપે રહે છે. કારણ કે જો આપણું અસ્તિત્વ તો જ છે જો આપણી આસપાસ રહેનારી જે પણ કંઈક અલગ અલગ વસ્તુઓ છે એનું અસ્તિત્વ હશે ત્યારે. આપણે એકલા જ એવા છે કે જેની પાસે ભગવાને આપણને વિચારવાની શક્તિ આપેલી છે. તો એ આપણું કામ છે કે આપણે આપણી આસપાસ રહેલા પર્યાવરણને બચાવીએ.
અને એટલા જ માટે અથર્વવેદમાં બહુ સરસ મજાની વાત કરી છે, યત્ર વિશ્વમ ભવતી એકહ નીડ, એટલે કે આ જે આખી પૃથ્વી છે, આખું જે જગત છે, એ એક સિંગલ યુનિટ છે, એક માળો છે. એક તમે જોયું હશે ને, પક્ષીનો માળો હોય તો પક્ષીનો માળો એના માટે સંપૂર્ણ કહેવાય. તો આપણા માટે માળો કયો છે, આપણું ઘર કયું છે, તો કે આ પૃથ્વી છે. અને એ પૃથ્વીને બચાવવાની જવાબદારી એઝ અ ક્રાઉન ઓફ યુનિવર્સ આપણી છે. કારણ કે આખા યુનિવર્સમાં સૌથી સારામાં સારું કોઈક હોય જેને ભગવાને બુદ્ધિ આપેલી હોય તો એ મનુષ્ય છે. તો એનું આ કાર્ય છે. ઓલ ધ લિવિંગ beings have the same right to live and thrive. અને જેટલા લિવિંગ beings છે આ પૃથ્વી ઉપર, જેટલા સજીવો છે, એ દરેકે દરેક સજીવને પોતાનો હક છે. હેવ ધ સેમ રાઇટ ટુ લીવ, રહેવા માટેનો હક છે, સમૃદ્ધ બનવા માટેનો હક છે. પછી એ નાનકડું પક્ષી હોય, એક જંગલી પ્રાણી હોય, કે પછી નાનકડું અમથું જીવજંતુ હોય, એ દરેકે દરેકને આ પૃથ્વી ઉપર રહેવાનો એટલો જ હક છે જેટલો તમને અને મને છે. તો બસ આ પાઠ જે છે એ પાઠમાં આપણને આવા એકત્વ ભાવની એટલે કે એકતાની જ વાત કરેલી છે. This can be achieved through co-living only. અને આ ક્યારે અચીવ થશે, તો કે જ્યારે આપણે બધા હળીમળીને એકબીજા સાથે શાંતિથી રહીશું તો જ આ પોસિબલ છે. અધરવાઇઝ તમે આજકાલ જુઓ છો કે વિશ્વમાં શું ચાલી રહ્યું છે. પક્ષીઓ ધીરે ધીરે મરી રહ્યા છે, જે પ્રાણીઓ છે એ ધીરે ધીરે મરી રહ્યા છે. કેટલીક તો એવી પ્રજાતિ છે કે જે એન્ડેન્જર્ડ સ્પીસીસમાં આવી ગઈ છે. કેમ, તો કે બસ રાજા મહારાજાઓને શોખ થતો હતો એમને મારવાનો. તો આનાથી આ પોસિબલ નથી, હે ને. તો એટલા માટે કહે છે ધીસ કેન બી અચીવ થ્રુ ઓનલી કો લિવિંગ, એટલે ફક્ત ને ફક્ત સહજીવન, એક સાથે રહેવાથી જ આ પોસિબલ થવાનું છે. વી આર ધ બર્ડ્સ ઓફ ધ સેમ નેસ્ટ, અને એટલા જ માટે કહેવાયું છે કે આપણે પણ એ જ ડાળના પક્ષીઓ છે. સેમ નેસ્ટ, આપણું પણ રહેઠાણ આ પૃથ્વી જ છે. એ કબૂતર છે, ચકલી છે, કાગડો છે, એનું પણ રહેઠાણ આ જ છે. આપણે એનું રહેઠાણ બગાડવાનું નથી. આપણે તો આડેધડ આપણી આસપાસના જેટલા વૃક્ષો છે એ દરેકે દરેક વૃક્ષોને આપણે શું કરી રહ્યા છે, તો કે કાપી રહ્યા છે. શેના માટે, તો કે આપણું પોતાનું ઘર બનાવવા માટે. આપણે એ નથી જોતા કે આપણું ઘર બનાવવા માટે આપણે કોઈકનું ઘર તોડી રહ્યા છે. તો એ થવું જોઈએ નહીં. We may wear different skin, different clothes, speak different languages, believe in different religions, belong to different culture, yet we share the same home, our earth. એ કહે છે કે આ દુનિયામાં ઘણા બધા પ્રકારના લોકો રહે છે. એ અહીંયા આપણને એમ સમજાવે છે, we may wear different skin, આપણો કલર એ કદાચ અલગ હોઈ શકે, કોઈક ધોળું છે, કોઈ કાળું છે. ડિફરન્ટ ક્લોથ્સ, આપણે અલગ અલગ પ્રકારના કપડાં પહેરીએ છીએ અને આપણા પહેરવેશ પરથી જ આપણો ધર્મ ઓળખાઈ જાય છે. વી મે સ્પીક ડિફરન્ટ લેંગ્વેજ, આપણે અલગ અલગ પ્રકારની ભાષા બોલીએ છીએ. બિલીવ ઇન ડિફરન્ટ રિલિજન્સ, અલગ અલગ પ્રકારના ધર્મમાં માનીએ છીએ. બિલોંગ ટુ ડિફરન્ટ કલ્ચર, આપણી સંસ્કૃતિ એ અલગ અલગ છે. યેટ, છતાં પણ વી શેર ધ સેમ હોમ, અને આ દરેકે દરેક વિભિન્નતા ધરાવતા જે લોકો છે એ રહે છે તો ક્યાં, તો કે એક જ પૃથ્વી ઉપર. તો એક જ પૃથ્વી ઉપર રહેવાનું છે, તો પછી આ પ્રકારનો જાતભેદ શા માટે? આપણે શા માટે આપણી આસપાસ જે રહેલું નેચર છે એને બગાડી રહ્યા છે, એ આપણને આ પાઠમાં સમજાવે છે. બોર્ન ઓન ધ સેમ પ્લેનેટ, કવર્ડ વિથ ધ સેમ સ્કાય, ગેઝિંગ એટ ધ સેમ સ્ટાર્સ, બ્રીધિંગ ધ સેમ એર, વી મસ્ટ લર્ન ટુ પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પર ટુગેધર હેપીલી ઓર પેરિશ ટુગેધર મિઝરેબલી. એ કહે છે કે આપણે દરેકે દરેક વસ્તુ એક સમાન જ કરીએ છીએ, દરેક કાર્ય આપણા સરખા છે. જો બોર્ન ઓન ધ સેમ પ્લેનેટ, એક જ ગ્રહ પર દરેકનો જન્મ થયો છે. કવર્ડ વિથ ધ સેમ સ્કાય, જ્યારે આપણે આંખ ઊંચી કરીને જોઈએ છે ત્યારે આપણી ઉપરનું આસમાન એ એક જ છે. ગેઝિંગ ધ સેમ સ્ટાર્સ, રોજ રાત્રે આપણે એક સરખા તારાને જોઈએ છે. બ્રીધિંગ ધ સેમ એર, આપણી આસપાસ જે હવા છે એ હવા આપણે સેમ જ લઈએ છીએ. જે પક્ષીઓ છે, સજીવો છે, આપણી સિવાયના જેટલા સજીવો છે એ પણ એ જ હવા ઓક્સિજન તરીકે લે છે. આપણે પણ એ જ હવા લઈએ છીએ. વી મસ્ટ લર્ન ટુ પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પરસ, અને આપણે એટલા જ માટે શીખવું પડશે કે આપણે આપણી પ્રગતિ કઈ રીતે કરી શકીએ. એન્ડ પ્રોસ્પર, પ્રોસ્પરનો મતલબ શું થાય? સમૃદ્ધ થવું.
અને ધીરે ધીરે આ પ્રગતિ આપણને ક્યાં લઈ જશે? આપણી સમૃદ્ધિ તરફ લઈ જશે. પરંતુ એના માટે સૌથી પહેલા તો આપણે એક થઈને રહેતા શીખવું પડશે. ટુગેધર હેપીલી, બધા ભેગા મળીને હેપીલી એટલે કે ખુશીથી આ કાર્ય કરી શકીએ એમ છે. અધરવાઇઝ પેરિસ ટુગેધર મિઝરેબલી. અને જો આવું ન થઈ શકે તો આ દુર્ભાગ્ય છે કે દુઃખી થઈને આપણો ધીરે ધીરે શું થશે? તો કે પેરિસ એટલે કે આપણો નાશ એ સંભવ છે. આવનારો સમય જો આપણે ખરેખર આ વૈશ્વિકરણ ઉપર, આ પ્રદૂષણ ઉપર ધ્યાન નહીં આપીએ તો ખરેખર એક આવનારો સમય એવો આવશે કે જે સમયમાં શ્વાસ લેવો પણ આપણા માટે મુશ્કેલ હશે. તો અત્યારે સમય છે, એ સમયમાં આપણાથી બનતા દરેકે દરેક એવા પ્રયત્ન આપણે કરવાના છે કે જે પ્રયત્ન થકી આપણે પર્યાવરણને બચાવી શકીએ. આગળ વધીએ. Our idea of peace does not mean just a state of no war. આપણા માટે અહીંયા બહુ સરસ મજાની વાત કરે છે કે our idea of peace, શાંતિ માટેનો આપણો જે વિચાર છે એ વિચાર એ ફક્ત અને ફક્ત નો વોર સુધી ન હોવું જોઈએ. એટલે ફક્ત આપણે એમ ન વિચારવું જોઈએ કે આ દેશમાં યુદ્ધ ન થાય તો સારું, આ વિશ્વમાં અલગ અલગ રાજ્યો વચ્ચે, અલગ અલગ દેશ વચ્ચે જો યુદ્ધ ન થાય તો સારું. આ એક વિચાર નથી રાખવાનો. આનાથી એકલી જ શાંતિ નથી મળવાની. નો વોર, neither it is limited just to men or countries and communities. અને આ વિચાર, એ શાંતિનો વિચાર એ ફક્ત અને ફક્ત કોઈ મનુષ્ય પૂરતો, કોઈ સમાજ પૂરતો કે કોઈ દેશ પૂરતો સીમિત નથી. આ વૈશ્વિક વિચાર છે અને વૈશ્વિક વિચાર માટે આપણે પીસ જરૂરી છે. શેની જરૂરિયાત છે? તો કે પીસની જરૂરિયાત છે. તમે જુઓ આતંકવાદ કેટલો ફેલાયેલો છે વિશ્વમાં. એ આતંકવાદનું નષ્ટ કરવામાં આવે તો આ શાંતિ જળવાય. એ જ રીતે આપણી આસપાસ જે પર્યાવરણ છે એ પર્યાવરણનું જે પણ કંઈક નુકસાન થતું છે એ નુકસાનને જો અટકાવવામાં આવે તો શાંતિ આવે. ફક્ત નો વોર નહીં કરીને આપણે શાંતિ સ્થાપતા નથી. શાંતિ માટે બીજા પણ કેટલાક એવા રૂલ્સ છે કે જે આપણે ફોલો કરવા પડે એમ છે. બટ ઇટ એમ્બ્રેસીસ ધ હોલ નેચર એન્ડ ધ હોલ ક્રિએશન. ભગવાન દ્વારા સર્જવામાં આવેલું આ જે સુંદર સર્જન છે એ સર્જનની સાથે સાથે આપણે એને આખા નેચરને એટલે કે આપણી પ્રકૃતિને આપણે સ્વીકારવી પડે એમ છે. આગળ જોઈએ. લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ શાંતિ મંત્ર ફ્રોમ ધ સેમ અથર્વવેદ. અથર્વવેદમાં એક સરસ મજાનો શાંતિનો મંત્ર આપેલો છે, પીસનો મંત્ર આપેલો છે. કયો? ઓમ શ્રી શાંતિ અંતરિક્ષ શાંતિ પૃથ્વી શાંતિ આપઃ શાંતિ ક્ષય શાંતિ વનસ્પતય શાંતિ વિચ દેવા શાંતિ બ્રહ્મ શાંતિ શાંતિરેવ શાંતિ સામાં શાંતિરેધિ શાંતિ શાંતિ શાંતિ. સરસ મજાનો શ્લોક છે કે જેમાં આખા વિશ્વમાં કઈ રીતે શાંતિ સ્થપાય એની વાત કરેલી છે. શું કહેવા માંગે છે આ શ્લોક? જોઈએ. મે ધેર બી પીસ ઇન હેવન, પીસ ઇન સ્પેસ, પીસ ઓન અર્થ. આ શ્લોકમાં વાત જ આ કરેલી છે કે હેવન એટલે કે સ્વર્ગમાં શાંતિ સ્થપાય, પીસ ઇન સ્પેસ એટલે કે આકાશમાં શાંતિ સ્થપાય, પીસ ઓન અર્થ આ પૃથ્વી ઉપર શાંતિ સ્થપાય. મે ધેર બી પીસ ઇન ટ્રીઝ, વૃક્ષોમાં શાંતિ સ્થપાય, પીસ ઇન ધ વેજીટેશન આપણી આજુબાજુ જેટલું પણ સજીવ છે જે છે એનામાં શાંતિ સ્થપાય, એન્ડ પ્લાન્ટ્સ અને સાથે સાથે વૃક્ષ અને છોડમાં પણ શાંતિ સ્થપાય. મે ધેર બી પીસ ઇન અવર ગોડ્સ એન્ડ ઇન ધ એન્ટાયર ક્રિએશન. ભગવાન દ્વારા સર્જવામાં આવેલા આ સુંદર સર્જનમાં શાંતિ સ્થપાય, ભગવાનમાં શાંતિ સ્થપાય. આ દરેકે દરેક વાત આ એક સિંગલ શ્લોકમાં કરવામાં આવી છે. આગળ. મે ધેર બી પીસ એવરીવેર એન્ડ બી ઇટ ઓનલી પીસ. ધ પીસ આઈ પ્રે એમ્બ્રેસ માય being. બહુ સરસ મજાની વાત કરે છે. એ કહે છે મે ધેર બી પીસ એવરીવેર, દરેકે દરેક જગ્યા ઉપર શાંતિ સ્થપાવી જોઈએ, એન્ડ બી ઇટ ઓનલી પીસ અને શાંતિ એ ફક્ત સંપૂર્ણ શાંતિ જ હોવી જોઈએ. That peace I pray embrace my being. અને આ જ પ્રકારની શાંતિ જે અમારે જરૂર છે, તમને જરૂર છે, આખા વિશ્વને જરૂર છે અને આવી શાંતિથી જ આપણે ભેટો કરવાનો છે. નેક્સ્ટ. This mantra wants us not to disturb nature.
અને આ મંત્ર આપણને ફક્ત એટલું ને એટલું જ શીખવે છે કે આપણી આસપાસ આવેલું જે નેચર છે, આ મંત્ર આપણને એવી જ ચેતવણી આપે છે કે આપણી આસપાસના નેચરને આપણે ખલેલ પહોંચાડવાની નથી. નોટ ટુ અબ્યુઝ, એનો દુરુપયોગ કરવાનો નથી. નોટ ટુ પોલ્યુટ, એને દૂષિત કરવાનું નથી. ઓર ડિસ્ટ્રોય, એનો નાશ કરવાનો નથી. અવર સરાઉન્ડિંગ્સ અપ ટુ ધ હેવન, અને સાથે સાથે આપણી આસપાસનું જેટલું પણ સરાઉન્ડિંગ્સ છે, જેટલું પણ પર્યાવરણ છે, એ પર્યાવરણને નુકસાન આપણે કરવાનું નથી. પરંતુ તમે જુઓ તો આજકાલ બે પ્રકારના લોકો હોય ને, કેટલાક વેજીટેરિયન હોય, કેટલાક નોન વેજીટેરિયન હોય. આપણે કોઈની બુરાઈ નથી કરતા, પરંતુ કહેવાનો મતલબ છે કે જે વેજીટેરિયન છે એ શું ખાય છે, તો કે શાકભાજી ખાય છે. જે નોન વેજીટેરિયન છે એ શું કરે છે? એમના દ્વારા ખરેખર એક રીતે જોવા જઈએ તો આપણે ઘણું બધું દૂષિત કરી રહ્યા છે. અને બીજી રીતે જોવા જઈએ તો એક સારું કાર્ય પણ છે, કારણ કે જો બધા વેજીટેરિયન બની જશે તો આ પૃથ્વી ઉપર આટલું બધું શાકભાજી આવશે ક્યાંથી? એ પણ તકલીફ થાય ને. બટ એક બેલેન્સ હોવું જરૂરી છે. નેક્સ્ટ જોઈએ, in trying to master and get benefit of our ecology, we are simply destroying ourselves, our own nest. બહુ સરસ મજાની વાત કરે છે કે in trying to master, કોને? and get benefit of our ecology, આપણા પર્યાવરણ ઉપર આપણે કાબુ કરવા માટે અને એમાંથી લાભ લેવા માટે we are simply destroying ourselves. આપણને એમ છે કે આપણે બહુ સારું કાર્ય કરી રહ્યા છે, પરંતુ નહીં. આ એક બહુ મોટું ખોટું પગલું છે, કારણ કે આપણે પર્યાવરણ ઉપર કાબુ કરવું છે. આપણે એમાંથી ઘણા બધા લાભ લઈ લેવા છે અને ધીરે ધીરે કરીને પર્યાવરણને નુકસાન કરી રહ્યા છે. that is on our nest. આ આપણું જે પૃથ્વી છે એ પૃથ્વીને જ આપણે બગાડી રહ્યા છે. True peace will prevail only when man lives in peace with nature. અને એક સાચી શાંતિ, ટ્રુ પીસ એટલે કે એક સાચી શાંતિ તો ત્યારે આવશે કે જ્યારે મનુષ્ય એ નેચર સાથે શાંતિથી રહેશે. એક મનુષ્ય અને નેચર વચ્ચે જો એકતા હશે, એકત્વ હશે, તો આ પ્રોબ્લેમ ક્યારેય પણ ભવિષ્યમાં આપણે ફેસ કરવાના નથી. યસ, વિથ નેચર, ડિવાઇન ફોર્સિસ એન્ડ અલ્ટિમેટલી હિમસેલ્ફ. આપણને બહુ સરસ મજાની અહીંયા વાત કરે છે કે ટ્રુ પીસ વિલ પ્રિવેલ ઓનલી when man lives in peace with nature, divine forces and ultimately himself. અને અંતે પોતે જો આ બધી જ પવિત્ર શક્તિઓ દ્વારા એ શાંતિ મેળવશે ત્યારે પોતે શાંતિની અનુભૂતિ કરશે. How can we do this? અને જો આપણે આ કાર્ય કરવું છે તો આ કાર્ય આપણે કઈ રીતે કરીશું? તો કે the wise rishi or seer, જો અહીંયા સરસ મજાનો શબ્દ આપેલો છે seer એટલે શું થાય? ઋષિ મુનિ. ધ વાઇસ, ઋષિ, વાઇસ એટલે ખબર ને, ચતુર. વાઇસ નો મતલબ શું થાય? ચતુર, હોશિયાર. ધ વાઇસ ઋષિ ઓર seer of ઈશાવાસ્ય ઉપનિષદ gives us a wonderful advice. એક સરસ મજાના ઋષિ છે, ઈશાવાસ્ય ઉપનિષદમાં આપણને એક સરસ મજાની સલાહ આપે છે. શું સલાહ આપે છે? ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિશ્ચિત જગત્યામ જગતઃ તેન તક્તેન ભુંજીથા મા ગૃધ કશ્યશ્વિત્વનમ. આનો કહેવાનો મતલબ શું છે જોઈએ આપણે. This rishi says everything animate or inanimate that is within the universe is enlivened by the supreme power. બહુ સરસ મજાની વાત કરે છે કે એ ઋષિનું કહેવું છે કે આ પૃથ્વી ઉપર એનિમેટ એટલે કે સજીવ અને ઇનએનિમેટ એટલે કે નિર્જીવ જે પણ કંઈક છે that is within the universe, આ યુનિવર્સમાં, આ વિશ્વમાં જે પણ કોઈ સજીવ છે, નિર્જીવ છે, એ દરેકે દરેક એક સર્વોચ્ચ શક્તિથી ચાલી રહ્યું છે. તમે છે, હું છે, આપણી આસપાસની જેટલી નિર્જીવ વસ્તુઓ છે એ દરેકે દરેક વસ્તુ પર પ્રભાવ કોનો છે? તો કે એક યુનિવર્સલ, એક સુપ્રીમ પાવરનો હાથ છે. અને એટલા જ માટે આપણે એમની સાથે એનલિવન એટલે સહજીવન અસ્તિત્વ ધરાવવું જરૂરી છે અને જરૂરી છે. જો આપણે એમની સાથે એકત્વ નહીં જાળવીએ તો આપણો નાશ એ સંભવ છે. આગળ, one should therefore accept only these things necessary for oneself. અને એટલા જ માટે therefore one should accept, એક વ્યક્તિએ એ જ સ્વીકારવું જોઈએ that these things necessary for him. એને પોતાને જેટલી આવશ્યકતા છે, જેટલી આવશ્યકતા અનુસાર
એને પોતાનું જીવન ગુજારવાનું છે, વધારે પડતી ઈચ્છા રાખવાની નથી. ધીસ કોટ મસ્ટ બી એન્જોયડ બાય રિનાઉન્સિંગ ઇટ. અને આ કોટ ખરેખર ત્યારે જ તમે એન્જોય કરી શકો છો જ્યારે તમે એને છોડી દો. કહેવાનો મતલબ તમારી જેટલી ઈચ્છાઓ છે એ ઈચ્છાઓને એક એક કરીને તમે નષ્ટ કરવા લાગો ને ત્યારે જ આ પોસિબલ છે. કારણ એનું એક જ છે, કારણ કે આપણી આવશ્યકતા ક્યારેય ઘટવાની નથી. તમે જોજો, એક ઈચ્છા પૂર્ણ હજુ નહીં થાય ને ત્યાં બીજી ઈચ્છા તૈયાર હશે. આપણું એક નેચર આ પ્રકારનો છે કે આપણી એક ઈચ્છા પૂરી થાય એટલે તરત બીજી ઈચ્છા તૈયાર હોય. એ ઈચ્છા એ નોર્મલી તમે મટીરિયાલિસ્ટિક હોય તો ન ચાલે, કારણ કે મટીરિયાલિસ્ટિક ઈચ્છા તમારી એવી હોય કે જે ડેફિનેટલી તમે ક્યારેય પૂરી નથી કરી શકવાના. ઓબ્વિયસ તમને ખ્યાલ આવી ગયો હશે મટીરિયાલિસ્ટિક કોને કહેવાય. એવી ઈચ્છાઓ કે જે જીવનમાં શક્ય જ નથી તમારાથી બનવાની, એને આપણે મટીરિયાલિસ્ટિક કહીએ છીએ. તો એને આપણે છોડી દેવી જોઈએ. નેક્સ્ટ, મોર ઓવર વન મસ્ટ નોટ સ્નેચ અવે વોટ બિલોંગ્સ ટુ ઓર ઇઝ રિક્વાયર્ડ બાય અધર્સ. અને આ તો આપણો નેચર બની ગયો છે, આપણે આ ખરેખર નથી કરવાનું. શું કહે છે? મોર ઓવર એટલે કે વધારામાં, વન મસ્ટ નોટ સ્નેચ, સૌથી પહેલા તો છીનવવાનું નથી કોઈની પાસેથી. વોટ બિલોંગ્સ ઓર ઇઝ રિક્વાયર્ડ બાય અધર્સ, બીજાને જેની જરૂરિયાત છે એ જરૂરિયાત આપણે આપણા પોતાના સ્વાર્થ માટે છીનવવાની નથી. એટલે આપણે કોઈની પાસેથી કોઈ વસ્તુ છીનવી નથી લેવાની. આપણને જરૂરિયાત નથી, એને જરૂરિયાત છે તો એને એ જરૂરિયાત પૂર્ણ કરવા દો. આપણે એ જરૂરિયાત એની પાસેથી એ વસ્તુ છીનવવાની નથી. ધ હોલ ક્રિએશન ઇઝ ફિલ્ડ વિથ ધ પ્રેઝન્સ ઓફ ગોડ. ઘણા ખરા એવા લોકો છે કે જે માને છે એમ કે આ પૃથ્વી ઉપર ભગવાન નથી. ઘણા ખરા એવા લોકો છે જે એમ માને છે કે આ પૃથ્વીમાં ભગવાન સિવાય બીજું કંઈ નથી. દરેકે દરેક વસ્તુમાં ભગવાન છે. બે પ્રકારના લોકો રહે છે, દરેકના મંતવ્ય અલગ અલગ છે. પરંતુ ખરેખર તમારો શું વિચાર છે? શું આ દુનિયામાં ભગવાન છે? અને છે તો ક્યાં છે? એક રીતે જોવા જઈએ તો ભગવાન બધે જ છે. તમે જ્યાં જુઓ ત્યાં ભગવાન છે. આજુબાજુના વૃક્ષોમાં ભગવાન છે, પક્ષીઓમાં ભગવાન છે, કૂતરા, બિલાડા, આ બધામાં ભગવાન છે. ગાય છે, એમાં 21 કરોડ દેવી દેવતાઓ છે, એને આપણે ભગવાન માનીએ છીએ. તો જેની જેવી નજર છે એ રીતે લોકો વિશ્વને જુએ છે. પરંતુ કહેવાનો મતલબ છે, ધ હોલ ક્રિએશન ઇઝ ફિલ્ડ વિથ ધ પ્રેઝન્સ ઓફ ગોડ. સાચી વાત તો એ જ છે કે આખે આખું સર્જન જેને કરેલું છે અને સર્જન કરનાર જ જો એ જગ્યા ઉપર ન હોય તેવું પોસિબલ હોય નહીં. આગળ વધીએ. This is a message against the animalistic greed of human being. જો બહુ સરસ મજાનો શબ્દ આપ્યો, animalistic greed, પ્રાણી સહજ. ગ્રીડ એટલે લાલચ અથવા તો લોભ. This is a message, આ એક મેસેજ છે. કોની સામેનો? તો કે animalistic greed of human being, મનુષ્યની જે પ્રાણી સહજ લોભ વૃત્તિ છે એની સામેનો આ એક મેસેજ છે કે લોભ કરવાનો નથી, લાલચ કરવાની નથી. જે તમારું છે એ તમારું છે, જે મારું છે એ મારું છે. કોઈનું બીજાનું આપણે છીનવવાનો પ્રયત્ન કરવાનો નથી. વી શુડ નોટ લાઈક અ વલ્ચર, આપણે ગીધ નથી બનવાનું. તમે જોયું છે ગીધ? ગીધ કેવું આવે? જો આ ગીધ છે, આ તમને આજકાલ બહુ ઓછા જોવા મળશે. એનું પણ એક રીઝન છે કે તમે જ્યારે 10મા ધોરણમાં આવશો, એના પાઠ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ગીધની સંખ્યા શા માટે ઓછી છે. ને યસ, વી શુડ નોટ લાઈક વલ્ચર, આપણે ગીધ જેવા નથી બનવાનું. કીપ અધર્સ અવે ફ્રોમ હેવિંગ વોટ વી એકચ્યુઅલી ડોન્ટ નીડ. અને ગીધનું કાર્ય પણ આ જ છે. આપણને જેની જરૂરિયાત નથી ને એને બીજાને પણ આપણે આપતા નથી. એવું નથી બનવાનું. ગીધ જોજો તમે, એક કામ બહુ સરસ મજાનું કરશે. હવે એના માટે સારું કામ છે, એ જે પણ મરદાને ખાતું હોય ને એની આસપાસ કોઈને આવવા ન દે, બીજા ગીધને પણ ના આવવા દે. એનું રીઝન એ એમ સમજે છે કે આ મારું પોતાનું છે. પોતાનું કંઈ નથી. આ દુનિયામાં તમે શું લઈને આવ્યા છો? શું લઈને જવાના છો? કંઈ નથી લાવેલા, ખાલી હાથે જ આવેલા છે. સરસ મજાનું ગીત છે ને, ખાલી હાથ આયે થે હમ ખાલી હાથ જાએંગે. બસ એ જ છે. તો વિશ્વમાં શાંતિથી રહેવાનું છે અને લોકોને શાંતિથી રહેવા દેવાના છે. ગાંધીજી ઓલ્સો સેડ, there is enough on this earth for everybody's need but not sufficient for anyone's greed. ગાંધીજીના આ મહાન વિચાર હતો. શું વિચાર હતો? કે there is enough, enough એટલે પૂરતું.
ઓન ધીસ અર્થ ફોર એવરીબડીઝ નીડ. આ પૃથ્વી ઉપર દરેકે દરેક વસ્તુનો ભંડાર છે. જો તમારી એ જરૂરિયાત છે તો તમને મળીને રહેશે. બટ નોટ સફિશિયન્ટ ફોર વન્સ ગ્રીડ. પણ જો તમને એ વસ્તુની લાલચ છે તો આ પૃથ્વી ઉપર એટલું પૂરતું નથી. આ દુનિયામાં દરેકે દરેક વસ્તુ અઢળક પ્રમાણમાં છે. જો તમારે એની જરૂરિયાત છે તો, જો તમને એનો લોભ છે તો એ તમારા માટે નથી. એઝ ધ ક્રાઉન ઓફ ક્રિએશન, મેન મસ્ટ પ્રોટેક્ટ એન્ડ નોટ એક્સપ્લોઇટ એન્ડ કન્ઝ્યુમ અધર એનિમલ્સ. હમણાં જ મેં તમને વાત કરી, પરંતુ એક રીતે જોવા જઈએ તો એક જસ્ટ અ પોઈન્ટ ઓફ એજ્યુકેશન, હું એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી કહું તો વેજીટેરિયન અને નોન વેજીટેરિયન બોથ આર ઇક્વલી નેસેસરી ઓન ધીસ અર્થ. અને એટલા જ માટે આપણે હવે એ તમારા ઉપર છે કે તમારે વેજીટેરિયન બનવું કે નોન વેજીટેરિયન બનવું, શું ખાવું શું ન ખાવું એ તો ઓબ્વિયસ છે, તમે ડિસાઇડ કરવાના છે. પરંતુ જે રીતે આપણને આ પાઠમાં કીધેલું છે કે એઝ અ ક્રાઉન ઓફ ક્રિએશન, એક જે આપણે સર્જનહાર છે, કારણ કે ભગવાને આપણને સૌથી અવ્વલ નંબર ઉપર રાખેલા છે. અને શા માટે રાખેલા છે? કારણ કે આપણે એમની રક્ષા કરી શકીએ. એટલા જ માટે આપણને કહે છે કે આપણે એનો ગેરલાભ નથી ઉઠાવવાનો અને આપણે એને કન્ઝ્યુમ એટલે કે એને ખાવાના નથી. આગળ જોઈએ. Man stops destroying animals, trees or other aspects of nature, our world would become less violent and thus a peaceful abode for all. એક સરસ મજાનો શબ્દ વાપર્યો છે. તમારા જો જે પરીક્ષા આપી રહ્યા હોય ને ટાટ એટલે કે શિક્ષક બનવા માટેની જે પરીક્ષા આપી રહ્યા હોય ને એમના માટે આ શબ્દ ખરેખર બહુ મહત્વનો છે. નિયરેસ્ટ વર્ડ અબોર્ડ એટલે શું થાય? ઘર અથવા તો રહેઠાણ. ખ્યાલ આવે છે ને? ઓકે. ઇફ મેન સ્ટોપ ડિસ્ટ્રોઈંગ એનિમલ્સ, જો મનુષ્ય એક રીતે પ્રાણીઓને મારવાનું બંધ કરી દેશે, એમનો નાશ કરવાનું બંધ કરી દેશે, તો ટ્રીઝનો નાશ કરવાનું બંધ કરી દેશે. યસ, ઓર અધર એસ્પેક્ટ્સ ઓફ નેચર, અને નેચરના બીજા જેટલા પણ પાસાઓ છે એને જો મનુષ્ય નષ્ટ કરવાનું બંધ કરી દે તો અવર વર્લ્ડ વુડ બીકમ લેસ વાયોલેન્ટ. તો આપણું વર્લ્ડ એ હિંસક નહીં બને, લેસ વાયોલેન્ટ એન્ડ થસ અ પીસફુલ અબોર્ડ ફોર ઓલ. અને જો મનુષ્ય જ આ કાર્ય કરવાનું બંધ કરી દેશે તો ઓબ્વિયસ છે હિંસા થવાની નથી. તમે ક્યારેય એવું સાંભળ્યું કે કાગડાએ કોઈ મનુષ્ય ઉપર હુમલો કર્યો? સાંભળ્યું તમે? એ નેચર છે. કોઈ વૃક્ષ જાતે ચાલીને આવે છે અને મનુષ્ય ઉપર હુમલો કરે છે? તમે સાંભળ્યું એવું? ક્યારેય નથી સાંભળ્યું. કારણ કે ભગવાને એમને બનાવેલા છે, એ લોકો એમનું કામ કરી રહ્યા છે. આપણે આપણું કામ કરવાનું છે. કારણ કે ભગવાને આ પૃથ્વી ઉપર દરેકને એટલો જ હક આપેલો છે રહેવાનો જેટલો તમને અને મને છે. તો દરેકને શાંતિથી જીવવાની વાત આ પાઠમાં કરેલી છે. મહાવીર સ્વામી preached ahimsa to that extent that all Jain sadhus put a cloth on their mouth, drink boiled water, and do not take food before sunrise and after sunset for not destroying even a bacteria. તમે ઘણા બધા જોયા હશે ને આવા જૈન સાધુઓને રસ્તા ઉપર કે જેમના મોઢા ઉપર આવું વ્હાઈટ કલરનું કપડું હોય. તો એ શું કહે છે? મહાવીર સ્વામી, ભગવાન મહાવીર સ્વામીએ એક સરસ મજાનો પ્રીચ્ડ એટલે કે ઉપદેશ આપેલો છે અહિંસાનો. શેનો? અહિંસાનો. અહિંસા એટલે આપણને ખ્યાલ છે હિંસા ન કરવી એને અહિંસા કહેવાય. ટુ ધેટ એક્સટેન્ટ, એ હદ સુધી એમને અહિંસાનો ઉપદેશ આપેલો છે કે જે દરેકે દરેક જૈન સાધુ છે, આવા જૈન સાધુઓ તમે જોયા હશે કે જે મોઢા ઉપર કપડું રાખીને જતા હોય. યસ સાધુસ પુટ ક્લોથ ઓન ધેર માઉથ, ડ્રિંક બોઇલ્ડ વોટર, ઓલવેઝ ઉકાળેલું પાણી પીવે છે. એન્ડ ડુ નોટ ટેક ફૂડ બિફોર સનરાઈઝ, સૂર્ય ઉગતા પહેલા ભોજન નથી લેતા. એન્ડ આફ્ટર સનસેટ, અને એકવાર સૂર્ય આથમી જાય ત્યારબાદ એ લોકો ભોજન નથી કરતા. આનું રીઝન છે કારણ કે સૂર્યના તડકામાં બેક્ટેરિયા આપોઆપ મરી જાય, અને એકવાર સૂર્યનો પ્રકાશ જતો રહે ત્યારબાદ બેક્ટેરિયા મરતા નથી. અને એટલા જ માટે કહે છે નોટ ડિસ્ટ્રોઈંગ ઇવન અ બેક્ટેરિયા. એ અહિંસા ત્યાં સુધી એમને ઉપદેશ આપેલો છે કે જો તમારી જરૂરિયાત નથી તો તમારે બેક્ટેરિયાને પણ મારવાનો નથી. આવો ઉપદેશ કોણ આપી રહ્યા છે? મહાવીર સ્વામી આપી રહ્યા છે. મહાવીર સ્વામી believed that we should not disturb or hurt even a stone for our selfish purpose.
મહાવીર સ્વામી તો એ હદ સુધી આપણને કહે છે કે જો આપણી જરૂરિયાત ન હોય તો આપણે કોને ડિસ્ટર્બ ન કરવા જોઈએ, કોને હાનિ ન પહોંચાડવી જોઈએ, તો કે સ્ટોનને, એક પથ્થરને પણ તમારે નુકસાન નથી પહોંચાડવાનું. એ પથ્થર ત્યાં પડેલો છે તો પડ્યો રહેવા દો, એને પણ તમારે નુકસાન પહોંચાડવાનું નથી. ઇટ ઇઝ એવરીથિંગ ઇઝ ધ ક્રિએશન ઓફ અવર યુનિવર્સ. ભગવાન દ્વારા સર્જવામાં આવેલી આ દરેકે દરેક વસ્તુ એનો પોતાનો હક લઈને આવેલું છે. નેક્સ્ટ, ઋષિસ બિલીવ ધેટ એવરી મેટર ઇન ધ યુનિવર્સ ઇઝ લિવિંગ. અને ઋષિ મુનિઓનું તો માનવું એવું છે કે આ દુનિયામાં જેટલી પણ મેટર એટલે કે જે પણ કોઈ પદાર્થ છે એ કેવા છે તો કે લિવિંગ જ છે. નોન લિવિંગ જેવું કોઈ અસ્તિત્વ કોઈ ધરાવતું જ નથી. દરેકે દરેક વસ્તુ કેવી છે તો કે લિવિંગ છે. નોન લિવિંગ કોઈ છે જ નહીં. આવું કોણ માને છે? ઋષિ મુનિઓ માને છે. there is nothing like non living. everything is in a process of evolution. અને દરેકે દરેક વસ્તુ એ વિકસિત થવાની દિશામાં આગળ વધી રહી છે. તમને જરૂરિયાત નથી તો એ વસ્તુને તમારે ટચ પણ કરવાની નથી. સામે ચાલીને તમારે કોઈને ખલેલ પહોંચાડવાની નથી. This was the realism of our ancient seer. અને આ પ્રકારનું રિયાલિઝમ એ કોનું છે? આપણા એન્શિયન્ટ સીર એટલે આપણા જે ઋષિમુનિઓ છે એ ઋષિમુનિઓ એવું માની રહ્યા હતા, આ પ્રકારનું એમને પહેલાથી જ્ઞાન હતું. આપણે તો અત્યારે એ વાત તરફ આગળ વધી રહ્યા છે પણ છતાં પણ આપણે એ વાત ક્યારેય ફોલો નથી કરતા. ઘણા સમય પહેલા આપણા જે પ્રાચીન સમયના જે ગ્રંથો છે એ ગ્રંથોમાં લખાયેલી બાબતો છે આ બધી. અને તે વખતના સમયથી આપણને કહેતા આવે છે કે આપણને જરૂરિયાત ન હોય એ વસ્તુ આપણે ક્યારેય અડકવાની નથી. છતાં પણ આપણે બસ લોભ કરીએ જઈએ છીએ. મહાકવિ કાલિદાસ હેઝ રિટન અ પ્લે અભિજ્ઞાન શાકુંતલમ. બહુ સરસ મજાનું નાટક છે અભિજ્ઞાન શાકુંતલમ. સરસ મજાનું નાટક છે અભિજ્ઞાન શાકુંતલમ. એમાં મહાકવિ કાલિદાસે એક સરસ મજાનું નાટક લખેલું છે. એમાં એક વાત છે, ઇન અ સીન કિંગ દુષ્યંત ઓફ ભારત વર્ષ એન્ટર્સ ધ આશ્રમ ઓફ ઋષિ કણવ. કિંગ જો અહીંયા કહે છે કિંગ દુષ્યંત રાજા, ભારત વર્ષના દુષ્યંત રાજા એ એક ઋષિ મુનિ છે કણવ, એના આશ્રમમાં પ્રવેશ કરે છે. હી ઇઝ ઇન હિઝ ચેરિયોટ. અને એ પોતાના ચેરિયટ એટલે શેમાં છે? રથમાં છે. ચેઝિંગ અ ડિયર ફોર હન્ટિંગ. અને એ એક ડિયરને એટલે કે હરણને મારવા માટે એમના આશ્રમ તરફ આવી જાય છે. હરણ દોડતું આશ્રમ તરફ જાય છે અને પાછળ એ દુષ્યંત રાજા છે એની પાછળ એ આશ્રમ સુધી જતા રહે છે. શું થાય છે આગળ જોઈએ. Two disciples of Kanva see him and immediately ask him to not shoot his arrows at the deer. અચાનક એના two disciples એટલે કોણ તો કે શિષ્ય. ડિસાઇપલ નો મતલબ શું થાય? શિષ્ય. કણવ ઋષિના બંને શિષ્યો એ દુષ્યંત રાજાને એ એરો મારતા એટલે કે બાણ મારતા જુએ છે અને તરત જ બોલે છે, ન ખલુ બાણઃ સનિપાત્યો અસ્મિ મૃદુને મૃગ શરીરે પુષ્પ રાશિ વિવાગ્નિનમ. શું કહે છે કે they said, O king, please don't shoot the arrow at the tender body of this deer. એ બંને ઋષિ મુનિઓ કહે છે, એ બંને શિષ્યો કહે છે, એ પેલા રાજાને કહે છે, શું કહે છે કે હે રાજા, મહેરબાની કરીને તમારો એ તીર એ હરણને મારશો નહીં. ક્યાં ન મારશો? ટેન્ડર બોડી ઓફ ધીસ ડિયર. આ હરણની જે મુલાયમ જે ત્વચા છે, શરીર છે, એના ઉપર આ બાણ મારશો નહીં. ઇટ ઇઝ એઝ બેડ એઝ પુટિંગ ફાયર ઓન ધ હીપ ઓફ ફ્લાવર્સ. આ એટલું ખરાબ કાર્ય તમે કરી રહ્યા છો, એઝ પુટિંગ અ ફાયર ઓન ધ હીપ ઓફ ફ્લાવર્સ. ફૂલોના ઢગલા ઉપર તમે આગ ચાપવાનું કામ કરી રહ્યા હોય ને, એવું કામ તમે અત્યારે કરી રહ્યા છે એ હરણને મારીને. તો આટલા હદ સુધીની વાત આપણને આ પાઠમાં કરે છે. આગળ જોઈએ. This shows that ahimsa was very much in the blood of ancient people and it is became the tradition of Indian culture. અને આ દરેકે દરેક વસ્તુ બતાવે છે કે અહિંસાની વાત એ ખરેખર એન્શિયન્ટ પહેલાના જે સમયના જે લોકો છે એની દરેકે દરેક વાતમાં હતી.
અને એ ફક્ત વાત પૂરતી સીમિત નહોતી, પણ પોતાના વ્યવહારમાં પણ એ અહિંસાનો ઉપયોગ કરી રહ્યા હતા. એન્ડ ઇટ બીકેમ ધ ટ્રેડિશન ઓફ ઇન્ડિયન કલ્ચર. અને ભારતીય સંસ્કૃતિની આ ધીરે ધીરે પ્રથા બનતી ગઈ છે. અને આજકાલ તમે જુઓ છો તો ભારતીય જેટલા પણ ગ્રંથો છે એ દરેકમાં વાત તો શેની કરેલી છે? નોન વાયોલન્સની જ વાત કરી છે. નેક્સ્ટ, our culture has given us a heart as big as this earth. We have a global heart. એ કહે છે કે આપણી જે કલ્ચર છે, આપણી જે સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિએ આપણને આ પૃથ્વી જેટલું મોટું હાર્ટ આપેલું છે. અને એ હાર્ટમાં દરેક વ્યક્તિ સમાઈ શકે એમ છે, એક સહજીવન સ્થપાઈ શકે એમ છે. Ancient wisdom teaches the world a true philosophy of universal peace and harmony. જો શબ્દ સમજો, હાર્મનીનો મતલબ શું થાય? સુસંવાદિતતા. આજે એન્શિયન્ટ વિસ્ડમ એટલે કે જે આપણું પ્રાચીન જ્ઞાન છે એ જ આપણને શીખવી રહ્યું છે ધ વર્લ્ડ અ ટ્રુ ફિલોસોફી, એક સાચી ફિલોસોફી જીવન જીવવાની, લોકો સાથે શાંતિપૂર્વક કઈ રીતે રહી શકાય એ આપણને કોણ શીખવી રહ્યું છે? તો કે આપણા જે પ્રાચીન ગ્રંથો છે એ આપણને શીખવી રહ્યા છે. તો આ પાઠમાં આપણે શેના વિશેની ચર્ચા કરી તો શાંતિની, પરંતુ શાંતિ કોના માટે? આપણા, તમારા, મારા માટે નહીં. આ જે વિશ્વ છે એ વિશ્વ ખરેખર એક માળો છે, તો એ માળો બનીને જ રહે અને બધા એકબીજા સાથે સહજીવન સ્થાપીએ એવી વાત આ પાઠમાં કરેલી હતી. તો ચાલો, ધેટ્સ ઇટ. આટલું જ હતું આ પાઠમાં. થેન્ક યુ સો મચ. આ વિડીયો તમને કેવો લાગ્યો એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને બીજા તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડી દેજો, જેથી કરીને એ પણ બહુ સારી રીતે આ વિડીયો જોઈ શકે. ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.